કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ ગરમીમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે તેમને એસીવાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે। શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે। આ જવાનો પૈકી હાલ 125 જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। જરૂર મુજબ તે વિવિધ ટ્રાફિક જવાનોને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આમ કુલ 225 એસીવાળા હેલ્મેટ પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે। આ એસી હેલ્મેટ વાસ્તવમાં કારગર છે, કારણ કે તમે જુઓ છો આટલી ગરમી, બસ ડામરની ગરમી, આ સાયલેન્સરમાંથી નીકળતી ગરમી અને આકાશની ગરમી, માણસ ઊભું રહેવું મુશ્કેલ બને, સામાન્ય માણસ ઘરમાંથી નીકળવાનું પણ ટાળે। એવા કિસ્સામાં પોલીસ અને ટીઆરબીએ તડકામાં ઊભું રહેવું પડતું હોય છે। એટલે આ હેલ્મેટને કારણે જે ફેસ ઉપર ને માથા ઉપર એમને ઠંડક મળે છે, એના કારણે એમની કાર્યક્ષમતા વધે છે અને કોઈ બીજી તકલીફ